દ્રા એટલે ભૂલોક, ભૂહિલોક. અને એ બધું અમને સંભળાવો. યાગ તીર્થની અંદર સૂતજી મહારાજ જ્યોતિર્લિંગ કથાનો પ્રારંભ કરે છે અને સૂતજી બોલે છે, સુહતમ યાવસમી તન મહાત્મયમ જનામ તથા સંક્ષેપ્તો યથા બુદ્ધિ સતગુરુ ચ મયા સુતમ સતગુરુ ચ મયા સુતમ. સાંભળ્યું છે બધું જ હું તમને સંભળાવીશ, પણ સંક્ષેપની અંદર યથા બુદ્ધિ, મારી બુદ્ધિ પ્રમાણે હું આ તમને બધી જ કથાઓ કહીશ, આપ સાંભળો. સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યં મહાકાલમ ઓંકારમ અમલેશ્વરમ પરલ્યા વૈજનાથમ ચ લાંકિયાભીમ શંકરમ સેતુ બંધે તો રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તો વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ઉષ્ણેશમ ચ શિવાલયે એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાતઃ પઠે નર સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ સ્મરણેન વિનશ્યતિ. સતેશં ચ વૈ મહાત્મયં ભક્તો વરસ સતેરપી શક્યતે ન મુનિ શ્રેષ્ઠા તથાપિ કત્યામિહ તથાપિ કત્યામિવ. વક્તો વર્ષ સતે રહે, એક સેંકડો વર્ષ સુધી આ જ્યોતિર્લિંગની કથા કહેવામાં આવે તો એ કથા પૂરી થાય એવું કોઈ શક્ય નથી બાપ. 100 વર્ષ સુધી કહીએ તોય. તપપી યથા સુતમ, જે હું જાણું છું એ બધું આપને સત્ય સત્ય હું કહીશ. જે કંઈ જ્યોતિર્લિંગની કથા સાંભળે એના બધા જ જ્યોતિર્લિંગની યાત્રા કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ પૃથ્વીની ઉપર 12 જ્યોતિર્લિંગ નથી, 7 કોટી કરોડો કરોડો જ્યોતિર્લિંગ છે આ પૃથ્વીની ઉપર. એમાં પ્રધાન્ય મુખ્યમાં મુખ્ય એમાં શ્રેષ્ઠ જ્યોતિર્લિંગ એ 12 છે. 12માં પ્રથમ જ્યોતિર્લિંગ આપણા ગુજરાતની અંદર, એમાં સૌરાષ્ટ્ર ભૂમિની અંદર પ્રથમ જ્યોતિર્લિંગ છે. સોમનાથમ ચ તે સાંબ પ્રથમ પરિકીર્તન મહાત્મય શ્લોક
ભૂતે પ્રથમ સાવધાનત શ્રી ભૂતે પ્રથમ સાવધાનત. આપ સાવધાન બની અને સાંભળો. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની જ્યોતિર્લિંગ એની કથા કહું છું. જે કોઈ સોમનાથ મહાદેવની કથા સાંભળે એ સોમનાથ મહાદેવની યાત્રાનું એમને પુણ્ય પ્રાપ્ત થાય છે. તો સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રુત પ્રયાગ તીર્થની અંદર એમ કહે છે કે હે મહાત્માઓ, અત્રિ નામના એક પરમ સંત છે, ઋષિ છે, જેમણે ધર્મપત્નીનું નામ અનસૂયા છે. પ્રતિવ્રતામાં શ્રેષ્ઠ જે કોઈ નારી હોય તો એ છે માં અનસૂયા. અત્રિ અને અનસૂયાજીની સુંદર પોતાના આશ્રમ બનાવી સેવા સમર્પણ અને વિશ્વ કલ્યાણના કાર્યો કરે છે. ઋષિ અને ઋષિ પત્ની રહે છે. અત્રિ કહે છે કે હે અનસૂયા, પ્રભુ જો આપને પુત્ર આપે તો ધર્મ સાંભળો, જગતની સેવા કરે. કેટલી સુંદર વિચારધારા એમની કાંતિ છે કે પ્રભુ જો આપને પુત્ર આપે તો આ ધર્મના કામ કરે, જગતની સેવા કરે. અને અનસૂયાજી કહે છે કે હે અત્રિ, હું તો રાહ જ જોતી હતી ક્યારે આપ કહો અને ક્યારે તમારા આંગણામાં પુત્રોની રમતા કરું. દેવતાઓએ મને વરદાન આપ્યું છે, કહ્યું છે કે અનસૂયા, જ્યારે તું કહીશ ને ત્યારે અમે તારા આંગણે પુત્ર તરીકે પ્રગટ થશું. અને મા અનસૂયાએ ત્રિદેવને પ્રાર્થના કરી અને 3 પુત્રોની પ્રાપ્તિ થાય છે. દુર્વાસા, ગુરુ દત્તાત્રેય અને ચંદ્ર. દુર્વાસા ઋષિની કથા કહી છે, ગુરુ દત્તાત્રેયની કથા કહી છે અને સોમનાથની કથા ચંદ્રની હારે જોડાયેલી છે. તો આપ ચંદ્રના જીવનની હારે આપણે યાત્રા કરીએ. સમય જતા શું વાર લાગે બાપ. અત્રિ પુત્ર અનસૂયાના પુત્ર ચંદ્ર યુવાન થયા છે. યુવાન થતા પોતાના પિતાના કાર્યમાં, ધર્મના કાર્યમાં ચંદ્ર જોડાઈ ગયા છે. સમાજની સેવા કરે છે, ઋષિ મુનિઓની સેવા કરે છે, ધર્મનો પ્રચાર કરે છે, યજ્ઞ કરે છે અને યજ્ઞો કરાવે. સુંદર અને પાવન પવિત્ર જીવન અત્રિ પુત્ર ચંદ્રનું છે. સમય જવાને લાગ્યો છે. ચંદ્ર યુવાન છે, એવા ધર્મના કામો કરે છે, એવી સમાજની સેવા કરે છે અને ઋષિઓના સમાજમાં જે માન અત્રિનું હતું એમના કરતાંય ચંદ્રનું માન વધવાને લાગ્યું છે. કારણ કે સેવા કરવાથી અને ધર્મશીલ જીવન જીવવાથી, આ ધર્મશીલ જીવન જીવવાથી, પાવન અને પવિત્ર જીવન જીવવાથી સમાજના આપોઆપ પ્રતિષ્ઠા વધે છે. મહાત્માઓની સભામાં ચંદ્રનું માન વધે છે. ચંદ્ર યુવાન છે અને એક વિચાર ચંદ્રને નિરંતર એક વિચાર રહ્યા કરે છે કે મારે વિવાહ કરવા છે, પણ જો ધર્મ કાર્યમાં મદદરૂપ થાય એવી કોઈ મને કન્યા મળે, સમાજની સેવા, તો મારે લગ્ન કરવા છે. ધર્મ પારાયણ હોય આવી કોઈ સ્ત્રી ચંદ્ર કે મને મળે તો મારે વિવાહ કરવા. એક વખત નેમિ સારણ્યની અંદર યજ્ઞ કરવાને માટે ચંદ્રને જવાનું થયું અને યજ્ઞ નિમિત્તે અનેક ઋષિઓના પુત્ર અને પુત્રીઓ અને પ્રદેશ માલિક દક્ષની 27 પુત્રીઓ દક્ષના યજ્ઞના દર્શન કરવાને માટે આવે છે. અને એમાં પ્રદેશ માલિકની એક પુત્રી છે, એનું નામ છે રોહિણી. વીરણીની પુત્રી રોહિણી પણ યુવાન છે. એના મનમાં એવો વિચાર કરે છે કે મારે પણ વિવાહ કરવા છે, પણ જો કોઈ ધર્મનું કાર્ય કરતો હોય, સમાજની સેવા કરતો હોય, જેનું જીવન સરળ હોય
જો આવો કોઈ યુવક મને મળે તો મારે વિવાહ કરવા છે. 5 માણસમાં પૂછાતો એમ નહીં, પણ 5 માણસમાં પૂજાતો હોય એવો કોઈ યુવક જો મને મળે તો મારે વિવાહ કરવા. ધનવાન મળે, રૂપવાન મળે એમ નહીં, પણ ધર્મશીલ મળે. કારણ કે ધર્મ એ આપણો આધાર છે બાપ, અને ધર્મથી આપણી શોભા છે. ધર્મની આગળ પ્રવૃત્તિ છે. અને યજ્ઞ નિમિત્તે અત્રિ પુત્ર ચંદ્ર અને દક્ષ પુત્રી રોહિણી બંને ભેગા થાય છે. બંને પોતપોતાના વિચારો રજૂ કરે છે અને અંતે કહે છે કે આપણે લગ્ન ગ્રંથિથી જોડાઈ જાય અને આપણે આપણા માત પિતાને રજૂઆત કરીએ. રોહિણીએ પોતાની માતા વીરણીને કહે છે અને ચંદ્ર પોતાના પિતા અત્રિને કહે છે. બંને પક્ષો ભેગા થાય છે અને એકબીજાની રજૂઆત કરે છે. પ્રદેશ માલિક પ્રસન્ન થઈ ગયા. પોતાની પુત્રી રોહિણી આ ચંદ્રની હાઈલે પરણાવવાને માટે તૈયાર થયા. તમારા ચંદ્રને અમે જાણીએ છીએ સમાજમાં માન સન્માન પ્રતિષ્ઠા છે, માટે મારી પુત્રી રોહિણી ચંદ્રની હારે પરણાવવા માટે હું તૈયાર છું. અસમાનતા કેટલી છે. રોહિણી એક મહેલમાં રહે છે, ચંદ્ર એક આશ્રમની અંદર રહે છે. ચંદ્ર ઋષિનો પુત્ર અને પહેલી રાજાની પુત્રી છે. એક રાજમહેલમાં રહેનારી, એક ઝૂંપડામાં રહેનારો. અહીંયા સંપત્તિની સરખામણી નથી, અહીંયા સંસારની સરખામણી છે બાપ. અને આજ તો બાપ આ જગતમાં માણસો કેળવણી, સંપત્તિની સરખામણી એ હમોહમ વડોવડ ગોતે છે અને પછી વડોવડ બાંધે પાછા. તો બાપ આપણે સંસ્કારની સરખામણી નથી કરતા, આપણે સંપત્તિની સરખામણી કરીએ છીએ. અને આપણું મોટું ઘર, दाता मेरे दत्तात्रेय मैं तो मागना मनवा चित फल ज्ञान रे माता अनसोयानो मारू सिर पर बीज चंद्रमा जटा सिर पर बीज चंद्रमा गंगा के धार गंगा के बीजे तना
બપોરે જે તમે કથા ભૂલીને જે રાસમાં ભંગને બધા બન્યા હતા બાપુ, હા, એટલે એના જે કલાકારો જે સુમધુર અવાજથી જે ગાતા હતા એ બધાનું સન્માન કાનાભાઈ મેરામણભાઈ આગઠ એમના તરફથી કરશે. અને આ બધા ભરતભાઈનું આમંત્રણને માન આપીને આવ્યા હતા, એટલે એ બધા કલાકારોને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈ અને એ બધાને વિનંતી કરીએ કે અહીંયા વ્યાસપીઠ પાસે આવે. શ્રી ડાયાભાઈ લાખણા રાણાવાવથી જે પધાર્યા છે એમને વિનંતી કરી કે અહીંયા આવે. ઈશ્વરદાનભાઈ ગઢવી જામખંભાળિયાથી આવ્યા છે. પ્રકાશભાઈ આહિર મોટા કાલાવડ ત્યાંથી આવ્યા છે. અને રાણાવાવથી શ્રી જીગરભાઈ, આ ચારેય મિત્રોને આપણે વિનંતી કરીએ કે અહીંયા આવી જાય. અને કાનાભાઈ મેરામણભાઈ આગળ આ બધાનું પુષ્પહારથી અને શાલથી સન્માન કરશે. આપણે જોરદાર તાલીઓ વધાવી દઈએ. જે બધા રહીમાં હોય ને બધા તાલી પાડજો. સ્વાગત થાય છે ને, હા, જે રહીમાં હોય ને તાલી પાડજો. અહીંયા સંપત્તિને જોવામાં નથી આવી, અહીંયા સંસ્કારને જોવામાં આવ્યા છે. બંને પક્ષો રજૂઆત કરી છે. પ્રદેશ માલિક હા કહી છે, ચંદ્ર બહુ જ પ્રસન્ન થયો છે. રોહિણીને આવે મારા લગ્ન વિવાહ થશે, પણ બાપ ધીમેથી એક વાતની રજૂઆત થઈ. એક વાતની ધીમેથી રજૂઆત કરવામાં આવે છે કે પ્રદેશ માલિક બોલે છે કે હે અત્રી સાંભળો, મારી પુત્રી રોહિણી છે, એમનાથી એમની નાની બહેનો 26 છે. એમણે એવું નિર્ણય કર્યો છે કે મારી બહેન રોહિણીના વિવાહ કરે એની હારે અમારે પણ વિવાહ કરવાના છે. જો ચંદ્ર હા કહે તો અમને મંજૂર છે. ચંદ્રને પૂછવામાં આવે છે, ચંદ્ર ના કહે છે કે મારે તો રોહિણીની હારે જ વિવાહ કરવાના છે. દક્ષ નારાજ થાય છે, પણ દક્ષની પ્રશંસા માટે ચંદ્ર હા કહે છે કે હું 27 કન્યાની હારે લગ્ન કરવાને માટે તૈયાર છું. અને તે એક એવો યુગ હતો, બહુપત્નીત્વ, કોઈ પણ પુરુષ એકથી વધારે પત્ની હારે વિવાહ કરી શકતો. તો એક સમય હતો, યુગ હતો, એ યુગ પૂર્ણ થઈ ગયો અને દક્ષ પોતાની 27 પુત્રીઓ ચંદ્રની હારે પરણાવે છે, ધામધૂમથી વિદાય કરે છે. અને અત્રિ આશ્રમની અંદર એક હારે 27 પુત્ર વધુની પધરામણી થાય છે આશ્રમમાં, અને 27 પુત્ર વધુનું સન્માન થાય, સ્વાગત થાય, આશ્રમ બરોબર લાગે છે. હવે આપણા ઘરની અંદર એક પુત્ર વધુ ખાલી આવે ને તોય આપણું ઘર ભૈરું ભૈરું લાગે ને. એક વહુ આવે ત્યાં અને સામે ઘરે ભરાઈ જાય સામું. એ તો એક હારે 27 પુત્ર વધુ આવે પછી તો આશ્રમમાં કેટલી રોનક વધી જાય. સૌ પોતપોતાનું કામ કરે છે, સૌ સુંદર પોતપોતાની રીતે રહે છે. અત્રિને અને અનસૂયાજી પોતાની પુત્ર વધુથી બહુ જ ખુશ છે, બહુ જ રાજી થયા છે. આશ્રમની શોભા વધી છે, આશ્રમની અંદર બહુ રોનક વધી છે. થોડો સમય જાય છે
અને રોહિણીને ધર્મના કાર્યમાં સમાજની સેવામાં બહુ પ્રીતિ છે. ચંદ્ર જ્યારે સમાજની સેવા કરવા જાય, ધર્મનું કાર્ય કરવા જાય, ત્યારે રોહિણી ચંદ્રને બહુ મદદ કરે છે. અને રોહિણી વધારે પડતી મદદ કરવાથી ચંદ્રનું મન રોહિણી તરફ વધારે આકર્ષાય છે અને ચંદ્ર રોહિણીને વધારે પ્રેમ કરવાને લાગે છે. રોહિણીની નાની બહેનો જે હતી એને મનની અંદર ઈર્ષા ભરાય છે. રોહિણીને જ ચંદ્ર પ્રેમ કરે છે અને અમને બોલાવતો નથી, પણ કારણ કે ઈર્ષાના કારણે બહેનો વચ્ચે ઝઘડા થવાને લાગ્યા. ચંદ્ર સમજાવે છે કે શું લેવાને ઝઘડો છો? એક માની દીકરીઓ છો, એક બાપની પુત્રી છો અને એક પોતાની પત્ની છો, એક પતિની, માટે શું લેવાને તમે ઝઘડો છો? વારંવાર ચંદ્ર સંભળાવે છે, પણ અંદરો અંદર બધી જ બહેનો ઝઘડા ખોર રહી છે. અભિમાન. એક હાથીનું મદનિયું કેપી, અને એ મદનિયું એક નહેરની અંદર હાલ્યું આવે. અદા નાની ઉંમર મદનિયું, અને સાધુ ઊભા છે કેળામાં, અને સાધુને કહે છે કે હાલ મને મારક દે, હાલવા દે. અભિમાન વસ્તુ એવી છે ને. સાધુ કે ભાઈ રહેવા દે, આ યુવાની છે, 4 દીની છે, કાલ વહી જશે, નહીં હટો. ત્યારે સાધુએ શું કીધું કે જો તારા પગની અંદર એ કીડીયું છે ને એ તારાથી મરે એમ નથી, અને તને આટલી બધી ઓલી. અને આ મદનિયું હાથીનું કીડીને જોવે છે. અરે આખા ખેતરમાં ખાંડ વેરાણી, હતી એમાં ઝીણી કીડીયું, અવાતું એવી ઝીણ્યું. મોટા કુવાડા કાંઈ નો કાપે, મોટા કુવાડા કાંઈ નો કાપે, લોટા કાપે મદનિયું કીડીને જોવે છે અને કીડીને વાચા ફૂટે છે. કાનભાઈ, કીડી એમ કહે છે કે એ હાથીભાઈ, અમારી જ્યારે જરૂર પડે ને તો અમને કહેજો. હા હા હા, આપણે મોદી સાહેબને એમ કહી કે ભાઈ અમારી જરૂર હોય તો કહેજો, તો એને શું થાય? અને મદનિયાને એમ અભિમાન તો હતું, એમાં અભિમાન વધ્યું અને મદનિયું પાછું વળી ગયું હાથીનું. અને અયણીના ઝાડ હોય અને એ નહેર અયણીઓ વધેલી, અને એમાં મદનિયું જાય છે બંબાટ. જાતા જાતા એક અયણીના ઝાડની હોટી હતી ને, એમાં એક કાકીડી આમ હિચકતી હતી. અને આને તો ભાઈ અભિમાન હતું. મદનિયું કહે છે કે હાલ મારક દે. આમ જે આધર હોંડ કરી તો ઓલી કાકીડી છે ને એ હોંડમાં કરી ગઈ, અને મગજના તારવામાં કાકીડી કરી ગઈ, મહેંદી કટકટાવવા. 5 મિનિટ થયું ને તો હાથીભાઈ છતાં પાટ પડી ગયા, રુધિર માંડ્યું વહવા. ત્યાં કીડીઓ આવી બાપ, પણ જે કાળી કીડીઓ હતી ને એ આ કાકીડીને કાઢવા લાગી, ખોતરવા. અને જેને આ અભિમાનનું, જે આ હાથીના મદનિયાનું જેને લોહી પીધું ને એ થઈ લાલ કીડી. એક કીડી ચડે ને મને તમને, પછી એ હક ન કરવા દે. એ આખા ખેતરમાં ખાંડ વેરાણી, હતી એમાં ઝીણી કીડીયું. એક પડકારો, આવા તું છે ઝીણિયું. હા તો બાપ, આ વાત છે, આ ઝીણી કીડીની વાત છે. હર હર.
આપણે ક્યાં હતા? અભિમાનની કીડીમાં કરી ગયા. એક જ બાપની બધી દીકરીઓ, એક જ માની દીકરીઓ ને એક જ પતિની પત્નીઓ, પણ છતાંય ચંદ્ર સમજાવે છે પણ અંદરો અંદર બધી જ બહેનો ઝઘડતી હતી. અભિમાનમાં અત્રિની આશ્રમની માલિકો બધું જ હતું, છતાં અભિમાન અને ઈર્ષાના કારણે બહેનોમાં ઝઘડવાને લાગી છે. ચંદ્ર વારંવાર સમજાવે છે પણ આ એકેય વાત માનવા તૈયાર નથી. માટે ત્યારથી એક સાધુના આશ્રમમાં, એક સંતના આશ્રમમાં ઝઘડા, કજિયા અને કંકાસનો પ્રારંભ થાય. એ પણ પરિવારની અંદર. તો બાપ, ઝઘડાનું કારણ જો એ કાંઈ હોય તો એ છે ઈર્ષા. ઈર્ષા જ હોય છે. ઈર્ષાના કારણે ઘણી બધી કુટુંબ પરિવારમાં તકલીફ પડે છે બાપ. કેન્સર કરતાંય જો ભયંકર કોઈ રોગ હોય તો એ છે ઈર્ષા. કોઈ પણ માણસને જો કોઈ કેન્સર થયું હોય ને તો એની દવા મળે, દવા છે, પણ બાપ ઈર્ષા નામના રોગની આ જગતની અંદર ક્યાંય દવા નથી, દુનિયામાં નથી. ઈર્ષા માણસને અંદર અંદર કોરી ખાય છે બાપ. માણસને ખોખલો બનાવી દે અને લાકડાને જેમ ઊધી અંદરથી કોરી ખાય લાકડાને, એવી જ રીતે ઈર્ષા છે ને એ માણસને, ઈર્ષાખોર માણસને અંદરથી કોરીને ખાય છે બાપ. ઈર્ષા કરવાથી રૂપ, જ્ઞાન, બુદ્ધિ આ બધું નષ્ટ પામે છે. માટે સુખી થવું હોય, આ તો રવિશંકર મહારાજ એમ કહે છે કે ઈર્ષા કોઈની કરો નહીં અને દરેકને પ્રેમ કરો. અને હે મેલ મોટા ને મનજના સાકડા રે, મેલ મોટા ને મનજના સાકડા રે, જેના મુખમાં ને રામનું નામ છે રે, જેના મુખમાં જેના મુખમાં નહીં રામનું નામ છે રે, જેના મુખમાં નહીં રામનું નામ છે રે, કદી જાશો ના એવાને આંગણે રે, કદી જાશો ના એવાને આંગણે રે, કદી જાશો ના એવાને આંગણે. નામ મોટા ને કામ જેના તારા રે, 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 જેની તિજોરીમાં, જેની તિજોરીમાં, જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે, જેની તિજોરીમાં ગરીબોની હાય છે રે, કદી જાશો ના એવાને આંગણે રે, કદી જાશો ના એવાને આંગણે રે, અમે ડાયા ને બીજા બધા મૂર્ખા 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 રે, જેના અંતરમાં હોય અભિમાન છે રે, જેના અંતરમાં હોય અભિમાન છે રે, કદી જાશો ના
એક દી જાશો ના એવાની આંગણે રે એક દી જાશો ના એવાની આંગણે જાશો ના એવાની આંગણે રે તો બાપ આપણે તો હવે યાત્રા કરીએ છીએ. આપણે કથા સાંભળી ખૂબ, ભગવાનના લગ્ન કર્યા, કાર્તિકજીની, ગણેશ ગણપતિજીની, બધાની કથા આપણે સાંભળી. હવે આપણે 12 જ્યોતિર્લિંગ, એટલે અત્યારે આપણે સોમનાથ જઈ રહ્યા છીએ, બિલનાથથી સોમનાથ. અને રસ્તામાં આવી વાતો બધી આવે. આટલા બી આવી કાંઈ ન આવી. એક ગેરીનું નાનું એવડું ગામ, એટલે આ ગામડાની અંદર એ વખતમાં એ ભાઈ મુંબઈ એક ગામનો, હવે એ તો 5-10 વર્ષે આવે, અને જે ગામના આવ્યા એ મોટા માણસો ભેગો આ ભાઈ ગામની અંદર નીકળો. ઓલા ભાઈને બધા બોલાવે, આ ભાઈ જે મુંબઈ હતો એને કોઈ બોલાવે નહીં, ઓળખે નહીં પૂરા, કાંઈ ખબર નહીં. એટલે આને કીધું કે ભાઈ હું આટલા વર્ષે આવ્યો અને તમને બોલાવે, મને કાંઈ બોલાવે નહીં, એનું કારણ શું? તો કે ભાઈ તમને ઓળખે નહીં ને, કાંઈક ઓળખાણ કરાવો. કે શું કરું? એ કે કાલ છોકરા જમાડી દો ગામના. આખા ગામના છોકરા જમાડ્યા, ગામ જમાડ્યું. એ કે હવે જો વધારે ઓળખાણ કરાવી હોય ને, આખા ગામને જાત્રાએ લઈ જાઓ. અને આખા ગામમાં નિર્ણય કર્યો કે આ તારીખથી આ તારીખ આપણે હરિદ્વાર જાત્રાએ જવાનું છે. અમારે કેપીની જ બસ બાંધી હતી 50-60 વર્ષ પહેલાં. હવે નિર્ણય કર્યો, નક્કી કર્યો, અને આખું ગામ, કોઈ વ્યક્તિ ગામમાં ન રહેવી જોઈએ. આખા ગામમાં પહેરેદાર, ચોકીદાર મૂક્યા, બધાને ઘરોઘર કહેવાય ગયું, બસું તૈયાર થઈ ગઈ, અને હરિદ્વારની યાત્રાએ જવાનું. ગામમાં ફરતા ફરતા કહેતા વાણિયાની દુકાન હતી ને, એ વાણિયાની દુકાને કીધું કે ભાઈ તમારે આખા ઘરનાને આવવાનું. વાણિયું કે એ બાપ મારું કામ નહીં, હું જાત્રા ન કરું. અરે આવવાનું છે આખું ગામ, અહીં તાળાબંધી છે. એ કે ભલે હોય, પણ તો કે તમારી દુકાને કોઈ નહીં આવે. પછી વાણિયાને દાટી મારી. વાણિયું કે હાલો બીજું શું. અને ભાઈ હરિદ્વારની અંદર યાત્રાએ જાય છે બધાય. ટૂંકમાં કહું છું, યાત્રાએ ગયા. અહીંયા આખા ગામમાં ચોકીદાર રાખ્યા, કોઈ ચોર લૂંટારું ડાકુ આવે નહીં. યાત્રાએથી હવે ગંગામાં નાયા, હર ગંગે હર જમને ગોદાવરી સરસ્વતી કરીને નાતા હંધાએ નીમ લીધા. કોઈએ એમ કીધું કે હું ચા રકેબીમાં, કાચની રકેબીમાં નહીં પીવું, બાકી થાળી એક પી જાય. ચા ન મૂક્યો હોય. કોઈએ અડદની ડાળ, કોઈએ ચૈણાની ડાળ, આવી બધી બધાએ ટેકવું લીધી. અને વખત આવે જો ક્યાંય અડદિયા હોય તો અડદની ડાળ મૂકીને તેથી ચૈણાની ડાળમાં નાખી દઈએ. અને ચૈણાની ડાળના લાડવા બાડવા, બુંદી કાંઈક હોય તેથી મગની ડાળમાં જવા દઈએ. આવું બધું હાયલા રાખતો. આ ન્યાની વાત કરું છું. અહીંયા આપણે તો આવું કોઈ નથી કરતા. હવે એમાં આ વાણિયાને કહે છે કે ભાઈ તારે ટેક માર્યું. કે હું ટેક ન લઉં. કે લેવી પડે, બધાએ લીધી જ. અને વાણિયાને ધરા ટેક લેવરાવે છે. અને વાણિયો ટેક લીએ છે કે આજથી હું આ ગંગામાં સ્નાન કરું છું, અને મારા જમણા છે કોઈ દી હું દાન નહીં કરું. જમણા છે દાન નહીં કરું. ગામમાં તો બધા આવ્યા, એ જાત્રા કરીને મોજ બધાય કરે. કોઈએ અડદની ડાયર હતી તેથી ઓલું બદલાવ્યું, કોઈએ કોઈએ ચા લીધો વાટકામાં. આવું બધું હાઈલે રાખતું હતું. એમાં એ વખતમાં સાધુ કાનભાઈ બહુ આવે ગામડામાં. ગઈઢાવને ખબર હોય, કાયમ 2, 5, 10 હોય જ. અને આ સાધુ વાણિયાની દુકાને જાય, અને ત્યાંથી એને 10 પૈસા 20 પૈસા એ વખતમાં મળતા. હવે આ વાણિયો જમણાય છે દાન કરે, અને ઓલા કાંઈ લે નહીં કોઈ. સાધુ ના પાડે કે ભાઈ જમણાય છે દાન દે તો લઉં. આ કે મારે નિમ છે, ટેક છે. હવે આ સાધુમાં બધે બગડાટી બોલે કે એક તો આ સાધુ એક જ હતો આ ગામમાં દુકાને, અને આ સાધુ કે આ દાન દે છે પણ જમણાય છે દેતો નથી, ડાબાય છે, અમારાથી લેવાય નહીં. આવી બધી ચર્ચાઓ થાય છે. એમાં આ સાધુનો પુકાર ભગવાન ભોળોનાથ સાંભળી ગયો, સાચા હૃદય ભાવનો. ભગવાન કે આયલા તો હું આ વાણિયાની ટેક તોડાવવા જાઉં. ભગવાન આવ્યા, પગથિયે બેઠા છે. વાણિયો દાન કરે છે પૈસાનું, જમણાય છે. સાધુ કે હું જમણાય છે લઉં નહીં, અને આ કે હું જમણાય છે દઉં નહીં.
ટૂંકમાં કહી દઉં છું, વાત તો ઘણી છે, પણ હવે એમ કરતાં કરતાં બપોર થઈ ગયા એટલે વાણિયો તો ખાવા ગયો, નોકરને સાધુ બેઠા છે, ધૂણી ધકાવી, આમાં હાંજ પડી, બીજો દી થયો, ઓલો નોકરે એમ કહે છે કે શેઠ દઈ દ્યો ને, કે અહીંયા ક્યાં કોઈ જોવે જમણાય છે, કે ના એ મારી ટેક, એ ટેક મારી ફળે નહીં. સાધુને ત્રીજો દી થયો અને સાધુએ ધૂણી ધખાવી, અરે ધૂણી રે ધખાવી બેલી, હવે એમાં ત્રીજો દી થઈ ગયો. હવે કે કરવું શું? સાધુ તો એમને એમ બેઠા, ધૂણી ધકાવી. એ ભાણિયાના નોકરે કીધું, એ કે હવે આને કંઈક દઈ દો, ત્રણ દીથિયા આમ નામ છે, એ કે ન હાલે. પછી નિર્ણય કર્યો, વાણિયાએ કીધું કે જા એને સાધુને એમ કે ભાઈ શેઠ હતા ને એને હુમલો આવી ગયો ને મરી ગયા, એટલે વયો જાય. આ તો નોકરે કીધું કે ભાઈ વાણિયા જે શેઠ હતા એ તો ગુજરી ગયા, એ કે, અને આને આખા ગામમાં જાહેરાત કરી, સાધુ કાંઈ જેમ તેમ નહીં, હે અલે આખા ગામની અંદર જઈ કે ભાઈ વાણિયો ગુજરી ગયો, હાલો. તા તો પોતિયાન ધોતિયાન પહેરીને બધા પોગી ગયા. આ ઓલો નોકર કે અહીંયા ક્યાં તો બધા આવી ગયા, એ કે સમસાને જવા વાળા ધોતિયા પહેરીને, કાંઈ વાંધો નહીં, હાલો. એ નનામી બાંધીને વાણિયાને બાંધો, હાલો. ઓલો નોકર કે હજી કાનમાં કે હજી એક વખત જમણા હાથે દઈ દે ને પૈસો, એ કે ના મારી ટેક, એ ટેક, એમ ને. સમસાને પોગી ગયા ભાઈ, રામ બોલો રામ. સમસાને બાળવાની તૈયારી કરી, અગ્નિદા દેવાની, કે તોય નોકર કે એને બેને જ ખબર હતી, એ કે હજી જમણા હાથે દઈ દે ને, એ કે ના ટેક, એ ટેક. અને ભાઈ પ્રદક્ષિણા ફેરી અને અગ્નિ પેટાવી. ભગવાન કે વાહ, અને ન્યાય ભોળોનાથ પ્રગટ થયો. આ છે બાપ ટેક. હજી તું લેસ કઈ હજી એ આવ્યું છે. હવે પછી આ યાત્રાએ જાય છે તો બસમાં જઈ કે રેલવેમાં જાય છે. તો આપણે જતા હતા અને એમાં એક બિલખા નામનું ગામ આવ્યું. બિલખાની અંદર એક શેઠ સંગાળસા થઈ ગયા. મને થોડુંક કહેવામાં આવ્યું છે કે આનું કહેજો જરા, અને ટૂંકમાં કહીશ, આખું નહીં કહું નકર તો વાર લાગી જાય. અને એને એવી ટેક હતી શેઠ સંગાળસાને કે ગામની અંદર કોઈ સાધુ આવે, સાધુને જમાડી અને પછી પોતાને જમવું, આવી ટેક. અને આગળ આ વરસાદ 15-20 દિવસ વરસાદ રહે નહીં, સાધુ કોઈ આવે નહીં, બધા એને મોકલે, ક્યાંય સાધુ છે નહીં. એમાં લાખાભાઈ જેવો વાડીએ ગયો ને એને કીધું કે વાડીમાં એક સાધુ બેઠો, હે કે હા. અને એ વાડી કુવા વલ્લો બેઠા છે, ત્યાં ગયો સંગાળસા જોવે ત્યાં તો રક્તપિત્ત આમ રસી હાઈલા જાય છે. એ કે હાલો જમવા. અરે હું ક્યાંય આવી શકું એમ નથી, હાલી શકું એમ નથી, મારી દૈસા જુઓ. કે ના હાલો. કે એક વાત કે શું? એ કે મને ગાતા વાતા લઈ જાઓ, હુંડલામાં રૂ નાખો અને રૂમાં મને બેહાડો, કોઈ ઈજા ન થાય તો આવું. વાંધો નહીં. સંગાળસા ઘરે આવે છે અને પોતાની પત્નીને વાત કરે છે. તા તો ધૂન મંડળવાળી બાજુ કે હાલો તૈયાર જ છે અમે, કહેવાની વાત બાપ. એ ગાતા વાતા આવ્યા અને સાધુને અહીંયાથી લઈ ગયા, ઘરે લઈ આવ્યા. આપણે જાજી વાત નથી કરવી, થોડાકમાં કરવું. પછી ઘરે લઈ આવ્યા
પલંગ ઉપર પધરાવીને કીધા તારે સન નાથ ખંતે રસોઈ ખીરની કીધી અપીરસીને આગળ દીધી. લ્યો મહારાજ જમો. ખીરને રોટલી ને બધું બનાવ્યું. મહારાજે જેમ તેમ નહીં, મહારાજે જોયું હજી ખીર રોટલી અમે જમતા નથી ને નથી અન્નનો યાર. આવા માજન લોક અમે એ માવસરે જમીએ, માજન લોક અમે એ માવસરે જમીએ. એમ બોલા કીર્તાર તમે છો નર ને નારી, આ જુઓ મન વાત વિચારી. કે મેં તો માર્યો છે કડાયેલ મોર કુંવર ચેલૈયા. ચેલૈયા રે કુંવર ખમા ખમા તુમે જાજી અને કે ભાઈ હું તો માંસાહાર, અમે તો માંસાહાર ખાવાવાળો સાધુ છું, અઘોરી છું. અને સંગાળતા બગલની અંદર થેલી નાખી અને કસાઈ વાળે જાય છે. કસાઈ વાળે જઈ કરીને છુપાવી લાવ્યા માંસાહાર. આ ચંગાવતીએ રસોઈ બનાવીને પીરસીયો પ્રસાદ વાયુ ઢોળે નર ને નારી. એ જુઓ તમે વાત વિચારી. જેમ તેમ કરી કસાઈ વાળે જઈ માંસાહાર લઈ આવી. ચંગાવતીએ રસોઈ બનાવી અને પ્રસાદને પીરવો છે કે લ્યો મહારાજ જમો. બે માણસ હવા નાખે છે, પંખો નાખે છે. મહારાજે જોયું આંગળી જેવી. એ અનુમાટીઓ મેં આ માણસની જમીએ ને પર માટીનો નહીં પ્યાર. અઘોર પંથમાં એ રેવું અમારે, અઘોર પંથમાં. અઘોર પંથમાં રેવું મારે, અઘોર પંથ મારે. ખેલવી ખાંડાની ધાર મારા સંતો, ખેલવી ખાંડાની ધાર મારા સંતો. હીરે મારી પછી આવી રીતના હાથ ફેરવે છે કે ભાઈ હું તો માણસનું માંસ અમે ખાઈ, અમે અઘોરી છીએ, આ કાંઈ ના ખાય લઈ જા. બે માણસ વિચાર કરે છે કે હવે કરવું શું? તો કે સંગાવતી કે આપણે એક દીકરો છે, માયગું વેચાતું માણસ ન જડે, મનમાં થઈ એને મેર. અને જ્યાં સાંભળે છે મહારાજ, ત્યાં મહારાજે માસ્તરનું રૂપ લઈ અને નિશાળે જાય છે. અહીંયા નિશાળે છેલ્લે અને કહે છે આપણે એક એક બાપુ નથી આવડતું, એવું નથી કહે, પણ એક એક કરી મૂકતા જાય, નકર હાંજ પડી જાય આમાં. હવે અહીંયા માસ્તર કહે છે હજી ભણતો ગણતો ભાગ ચેલૈયાન માન્યો મારી પ્રતીત. અમાવતર તારા એ મારવા બેઠા ને આંગણ આવ્યો અતીત. ધૂતારો ધૂતી જાશે પછી પસ્તાવો થશે. એ ચેલૈયા ભાગી જા, તારી ત્યાં કોઈક બાવો આવ્યો છે અતીત.
અને એ તારા માંસ ખાવા માગે છે. હમણાં તારા મા બાપ આવશે, તને કાપી નાખશે, ચૂલે ચડાવશે ને તને ખવડાવી દે માટે ભાગ. ત્યારે એ દીકરો શું કહે છે બાપ, હજી હું રે ભાગું તો મારી ભૂમકા લાજે ને ભોરિંગ જીલે ને ભાર મેરું સરીખા હે ડોલવા લાગે ને માતા તજે આધાર મેરા માજાન કે અચેલ્યો સત ન ચૂકે. હે માસ્ટર મને જલ્દી ઘરે જવા દે, મારી મા અને બાપ મને ગોતતા હોય. આ દીકરો છે બાપ, ઘરે આવે છે ને ઘરે કહે છે કે માં શું છે કે જલ્દી કરો. એ કે આમ છે, જલ્દી આમ કરો. છેલ્લૈયાના પીસ કરી અને એની મા રસોઈ બનાવી અને સાધુને દે છે, લ્યો જમો મહારાજ. ત્યારે સાધુ જોવે છે, દ્રષ્ટિ કરે છે, ઓ હજી મસ્તકની તમને માયા લાગીને એમ બોલાયો વિનાશી. એને ખાંડણ ખાંડો એ મુખથી હસોય પિતાને વરી. માય આવી રીતે જો ભોજન બનાવો, એને ખાંડણિયામાં નાખો, આમ ઊંધું રાખો, અને એ જો તમે બેય માણસ તૈયાર થાવ, આંખમાં આંજણ આંજો, ચાંદલો હેથો, નવા લુગડા અને ગાતા વાતે જો તમે બનાવો તો મારે જમવું, નકર હું જમું. હજી મોજૂદ છે બાપી ખાંડણી અને ખાંડે છે અને ખાંડે છે બાપ. હજી ભાવ ભાઈ મારે ભવારીએ બેની મારે 10 જાય, પણ આ બાલાપણમાં જેના માવતર મરે હે એને ચારે દિશાના વાય કુંવર છે લૈયા. લૈયા રે કુંવર ભાઈ મરે ભવહારીએ અને બેની મરે 10 જાય, પણ જેના આ બાલાપણમાં જેના માવતર મરે હે એને ચારે દિશાના વાય કુંવર છે લૈયા રે લૈયા રે કુંવર ખમા ખમા તને જા